નવી દિલ્હીમાં યોજાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આપનું બંધારણ આપનું સ્વાભિમાન પદયાત્રામાં ભાગ લીધો। જણાવી દઉં કે બંધારણની જાગૃતિ વધારવા અને ભારતીય બંધારણના સ્વીકારના 75મા વર્ષગાંઠની ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્રસિંહ શેખાવત અને ધર્મેન્દ્ર પ્રધાન સહિતના અનેક મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી। ડોક્ટર બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે શરૂ થયેલી પદયાત્રામાં જનતાને જોડવા માટે વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ડોક્ટર માંડવિયા અને અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જે ભારતના લોકતંત્રના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ વિકાસ અને નવીનકરણનું પ્રતીક છે। તેમના ભાષણમાં ડોક્ટર માંડવિયાએ બંધારણને સમજવાની અને માન આપવાની મહત્વતા પર ભાર મૂક્યો, જે ભારતના લોકતંત્રના માળખાનું આધારસ્તંભ છે। તેમણે દરેક નાગરિકને તેમના બંધારણીય અધિકારો અને ફરજોની જાણકારી હોવી જોઈએ અને લોકતંત્રની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવાની જરૂરિયાતને હાઇલાઇટ કરી। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે બંધારણના મહત્વ પર વાત કરી, જે રાષ્ટ્રને એકતામાં બાંધે છે અને નાગરિકોમાં ગૌરવની ભાવના પેદા કરે છે। તેમણે યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા અને બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા। ધર્મેન્દ્ર પ્રધાને અન્ય મુખ્ય વક્તા તરીકે બંધારણની જાગૃતિ વધારવામાં શિક્ષણની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે શાળાના અભ્યાસક્રમોમાં બંધારણીય શિક્ષણને સમાવિષ્ટ કરવાની અને બંધારણીય વિષયો પર રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓ અને ચર્ચાઓનું આયોજન કરવાની જાહેરાત કરી। આપણું બંધારણ આપનું સ્વાભિમાન અભિયાન ભારતીય બંધારણના સ્વીકારના 75મા વર્ષગાંઠની ઉજવણી માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે। તેમાં બંધારણની સમજણ વધારવા અને તેના સ્થાયી વારસાની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે।